हाँ बाय बाय करजो। અને ફ્રેન્ડ્સ આ 110 વર્ષ જૂની ટ્રેન છે. અંગ્રેજોએ 1914માં એની સ્થાપના કરી હતી. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. હે કાદવમાં કાઢી જવાનું ટ્રેક્ટર. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે રેલવે બાજુ ફરવા જવાના, કારણ કે આજે સન્ડે છે તો ટ્રેનમાં બહુ બધા માણસો જશે. કેટલાક માણસો જતા હશે તે બી જોઈએ અને ફરી પણ આવીએ ને એન્જલ. ચાલ એન્જલે તો પથરા ભરવા માટે પથરા ગણવા હારે છેતરે મને તું ઉલ્લુ બનાવે. પથરા વણવા માટે લઈ લીધેલી છે ઝબલું. તું તો આજ રમ્યા કર. અમે જઈએ. બાય બાય. બૂટ પહેરી આવ તારા. આ બૂટ એથોનેટર ટ્રેક્ટર સાથે જ લઈ લીધું. આ બધું શું કરે મૂકેલું છે સાતો. ચાલો જલ્દી, ટ્રેન આવી જાય આપણે. મોરઘા તો એ ધીમે ધીમે રે, ટ્રેન આવી જાય. જલ્દી ચાલ. મંગળી ઇંગ્લિશમાં કહેવાય કે મારે. ચા એ દોડતા નહીં, એ ઉડાર. અને ફ્રેન્ડ્સ ટ્રેન બિલીમોરાથી વઘઈ બાજુ ગઈ હશે, કારણ કે બિલીમોરાથી વઘઈ ટ્રેનમાં બેસવા માટે સ્પેશિયલી આવે, કારણ કે ચોમાસામાં નેચર મસ્ત હોય અને જંગલમાંથી ટ્રેન જાય એટલા માટે. અને એન્જલે થન તો અહીંયા પથરા વણવા લાગી ગયા. ચાલો ચાલો પહેલી બાજુ ચાલો વજન બોલાગે લે લે મેં લઈ લેમ. અને ફ્રેન્ડ્સ આજે કેટલો બધો કચરો છે, નહીં જવાનું આ બાજથી, પછી સાપ ને એવું રહી તે. ચાલ આ બાજુ હરખો. તો ટ્રેન અહીંથી જોઈએ ને આપણે, અહીંથી એમ આવે એટલે. ચાલ ઓકે. અને ફ્રેન્ડ્સ અત્યારે વરસાદ પણ આવવા લાગ્યો અને એન્જલ તો છત્રી લેવા માટે ગઈ. બહુ મજા આવે. ચાલ ચાલ. ચાલ જલ્દી. એટલી વારમાં લે આવી. ચાલ જલ્દી. અહીંયા જ મૂકી દે ને, અહીંયા જ રહેવા દે આ પથરા. તું કાં જાય પણ એથું ના ઓડામ ને. દીદી જ માંગી લઈ.
વરસાદ તો બરાબરનો આવવા લાગ્યો. એથન તો ગાડી એન્જલ તો ગાડી પલૈયા કરતી છે. અને ફ્રેન્ડ્સ અત્યારે ટ્રેન પણ આવી ગયેલી છે. હા બાય બાય કરજો. એથો ને ગુડાર પકડજે ને બાય બાય કરજે. ચાલો ભાઈ ભાઈ આટલા બધા કરતા બાય બાય કરતા હતા ને. એ તો નાહી ગયા તો હમણાં કાં બાય બાય. મમ્મી ડ્રાઈવર બાય બાય કરતા હતા તલો ડ્રાઈવર બાય બાય કરતો હતો ને તને. મને બી તલો જો તલો ને બાય બાય કરેલા આ જો અહીંયા કઈ છે. અને ફ્રેન્ડ્સ અહીંયા બટરફ્લાય તો બહુ ઉડતી છે, બહુ બધી છે. બટરફ્લાય જુરે એક ટુરિઝમમાં તેવું જ લાગે વાતાવરણ. શું છે આ તો ઓઇલ. આ ટ્રેન ગઈ કે નહીં તેનું ઓઇલ હોય. અને ફ્રેન્ડ્સ આ 110 વર્ષ જૂની ટ્રેન છે. અંગ્રેજોએ 1914માં એની સ્થાપના કરી હતી. કારણ કે અમારા દાદા દાદી લોકો કહે એ તો પહેલાંના જમાનામાં ના, એટલે એ લોકો કહેતા હતા કે અંગ્રેજોએ આ ટુરિસ્ટ માટે એમ મુસાફરો માટે આ ટ્રેનની બનાવી હતી. આ બાજુ ઝાડ જંગલ હતું, મોટા મોટા ઝાડ ને એવા હતા. તો એ કાપીને લઈ જવા માટે જ સ્પેશિયલી માલગાડી બનાવી હતી. પહેલાં તો ફ્રેન્ડ્સ આ કોલસાવાળી ટ્રેન હતી ને પહેલાં તો ગામડાઓમાં તો બાઇક્સ વગેરેની સુવિધા જ નહીં હતી. તો કશે બજારને એવું જવાનું હોય, ખાસ કરીને અમારે અહીંના ગામડામાં તો ઉનાઈ જ બજાર કરવા જાય તો ટ્રેનમાં જ જતા અને પાછી ટ્રેન આવતી એમાં પાછા બેસી આવતા, એવું કરતા. અને મજૂરીને માણસો બહાર કરવા જાય તો ખાસ કરીને ટ્રેનમાં જ જતા. કારણ કે ગાડી પહેલાં તો બહુ ઓછું અહીંથી 10 કિલોમીટર જવાનું હોય ને તો 2 રૂપિયાની ટિકિટમાં તો ફરી આવતા. એટલા માટે બહુ હેલ્પફુલ માણસો માટે હતી. પણ અત્યારે તો બાઇક બધાની જોડે જ બાઇક. તો હવે સ્પેશિયલ ટુરિસ્ટ માટે જ આ ટ્રેન બની ગયેલી છે એવું લાગે. અને માણસો પણ આજે તો બહુ બધા હતા. અને ફ્રેન્ડ્સ અમે નાના નાના ત્યારે આવી ટ્રેન કેમ બનાવી હશે, હું કરવા બનાવેલી, આવું અમે તો પૂછતા. તો પછી આંજુ પાછી આવે ને કાલે ત્યારે બાય બાય કરું હું. મેં તો હજુ ટ્રેનને બાય બાય કરવાનો છે કર્યા કરતો છે તને તો. હું કે તો અમને કહેતા પહેલાં તો આ બાજુ બહુ ઝાડ મોટા મોટા હતા, પણ અત્યારે વાઘઈ બાજુ જંગલ બચેલું છે. આ બાજુથી તો બધું અંગ્રેજોએ ઝાડ કાપી નાખેલા એવું કહેતા હતા. અને ફ્રેન્ડ્સ અહીંયા રેલવેવાળાનું શું કહે કાઉન્ટર કે કોટર કે શું કહે પેલી રહેવાનું માટે ઘર હોય તે અહીંયા હતી. આવું કે પછી ટ્રેન કહેવાનું. આ બધું ઝાડ ને વેલાઓ ને એવા બધા લાગી આવેલા છે. તો અત્યારે તો ખંડર જ છે. નજીક જઈને બતાવું ચાલો. આ જેવો કોટર કે શું કે કાઉટર. આમ આ તો રેલવેવાળા અહીંયા રહેતા હતા. કેટલી બધી છે જો
1 2 3 4 5 6 7 7 છે, 7 કાઉન્ટર છે, 7 ગાવ. ની જગ્યા पे હે આ કેમ લાલ વાલાનું તૂટી ગયેલું હું ખબર. અત્યારે તો ખંડર જ પડ્યું છે આખું, કેટલા વર્ષો થઈ ગયા. અને દેશ આઝાદ થયા પછી તો આ સરકારના અંડર આ ટ્રેન આવી ગયેલી. તો સરકારી કર્મચારીઓ પછી તો રહેતા હતા અહીંયા, એમ કે અહીંયા ટ્રેન ઊભી રહેતી. અને ફ્રેન્ડ્સ અહીંયા આ કાઉન્ટરમાં તો લાકડાને એવા સ્ટોર કરતા. પછી જ્યારે ટ્રેન આવતી ત્યારે આ પણ શું કરે ખરે આખું ગંદો થઈ ગયું. તો આ કોટર પરથી તો લાકડા લઈ જતા. ત્યારે લાકડા લઈ જવા માટે જ ઊભા રહેતા. અને પછી સ્ટેશન બન્યું આઝાદી પછી. ત્યારે તો અહીંયા સ્ટેશન નથી. અહીંથી બીજે ગામ અગાડી સ્ટેશન થાય, અહીંથી 4-5 કિલોમીટર. ચાલ બટરફ્લાય નહીં પકડાય તને, ચાલ તું. આ હતી અંગ્રેજોના જમાનાની ટ્રેનની હિસ્ટોરી. 1913-14થી ત્યારે 2014 કે 24 આવી ગયું, એટલે 110 વર્ષ જૂની થઈ ગઈ. એન્જલે તો જો ને પગની હાલત કાદવમાં ખુદી પડેલો હતો. હા, કાદવવાળા હાથથી માથા પર લગાવવાનું. જો હું આજુ શું કરા હા કાદવ તારા બાપો કહી ગયું. ચાલ. અને ફ્રેન્ડ્સ, તમે પણ બિલીમોરાથી વઘઈ નેચરનું મોન્સૂન વાઇબ લેવા માંગતા હોય, બિલીમોરાથી વઘઈ આવતા નેચર મસ્ત હોય. કારણ કે ડાંગમાં બહુ મસ્ત આ વઘઈમાં મસ્ત જંગલ હોય. તો નેચર મસ્ત નેચર માણવાની ટુરિસ્ટ વધારે આવે. આજે પણ ઘણા બધા આવતા. સ્પેશિયલી મોન્સૂનમાં જ બેસ્ટ ફરવાનું આ ટ્રેનમાં તો. અને અત્યારે તો આ ટ્રેનમાં એસી વાળું પણ ડબ્બાઓ મૂકી દીધા છે. લોકડાઉન પછી તો આ ટ્રેન બંધ થઈ જવાની હતી, પણ પછી પાછી ચાલુ કરી છે. ત્યારે એસી વાળા અને નોન એસી વાળા ઓપ્શન પણ લઈ આવ્યા એ લોકો. અને ટ્રેનની ટિકિટ પ્રાઇસ તો નથી ખબર મને પણ, કારણ કે હજુ સુધી હું ટ્રાવેલ નથી કરી આ ટ્રેનમાં. પહેલાં કરતા હતા તે પણ હું નાઇટ ટ્યુશન માટે જતો કમ્પ્યુટરને એવું કરવા, ત્યારે જ કર્યું હતું. આજથી 10 વર્ષ પહેલાં. આ કાદવ ઘસેડ્યા કરે તે પણ લા તારું ટ્રેક્ટર તું ઉચકી લઈને કેમ લઈ આવ્યો તો? આ પથરા એક તો વણી રહેલી છે, એને ઉચકાઈ નહીં. કેટલા બધા પાછા તો વણી મૂકેલા છે. બહુ વજન છે. ભણવા જ આવેલી ને છેતરતી હતી મને. હા, મને ખબર જ હતી ને છેતરે એમ. પાછી તો ઉલ્લુ બનાવતા બહુ આવડી ગયું. ચાલ આઈફોન તો ત્યાં રમવા લાગ્યો. ચાલો જલ્દી. તાનું તો બૂટ નીકળી ગયો ને. લપસી જવાય એવું છે પાછું તો અહીંયા. ગયો